વિસાવદરની પેટા ચૂંટણી આવી અને સૌ કોઈ હવે પોતાના મંતવ્ય રાખી રહ્યા છે કે અમારે અહીંયા કેવા ઉમેદવાર જોઈએ છે, કારણ કે ઘણી બધી પોસ્ટ એવી થઈ રહી છે કે ઘણા બધા લોકો જે વિસાવદરના છે, ભલે વિસાવદરમાં રહેતા ન હોય તેમ છતાં તેઓ સોશિયલ મીડિયા ઉપર એવું કહી રહ્યા છે કે અમારે અહીંયા ગોપાલ ઇટાલિયા જીતે તો અમને સૌથી વધારે ખુશી થશે, કારણ કે અહીંયા કિરીટ પટેલને લઈને પણ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે અમારે કિરીટ પટેલ નથી જોતા. અને હવે આ જ સોશિયલ મીડિયાની વાત કરવી છે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ વાયરલ થઈ છે અને જયેશ રાદડિયાના નામે. જયેશ રાદડિયા છે, તેમણે એવું લખ્યું છે કે જો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતશે તો સૌથી વધારે ખુશી મને થશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વિસાવદરની અંદર અત્યારે જબરદસ્ત ખેલ હોય તો આપણને જોવા મળી રહ્યું છે, કારણ કે અહીંયા હવે તમામ ઉમેદવાર છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જીતવા માટે, કારણ કે હવે દિવસો નજીકમાં છે. 19 તારીખે મતદાન છે, એટલે બધાએ ખેડૂતોને મનાવવાના છે કે તમારા જે પ્રાણ પ્રશ્ન છે તેમનો ઉકેલ અમે લાવીશું. પરંતુ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી પોસ્ટ પણ એવી વાયરલ થઈ રહી છે જે ગોપાલ ઇટાલિયાને સમર્થન કરતી હોય, અને હવે એમાં આજે જયેશ રાદડિયા છે તે પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે મારા પંથકમાં જો અહીંયા ગોપાલ ઇટાલિયા જીતશે તો સૌથી વધારે ખુશી મને થશે. પરંતુ આ જે જયેશ રાદડિયા છે તે ધારાસભ્ય જયેશ રાદડિયા નથી, પરંતુ આ એ જ વિસ્તારના એક વ્યક્તિ છે જેઓ અત્યારે વિદેશમાં સ્થાયી થયા છે. આ એ જ જયેશ રાદડિયા છે જે થોડા સમય પહેલા ગોંડલ મુદ્દે પણ બોલ્યા હતા કે મિર્ઝાપુર જેવી સ્થિતિ થઈ હતી, એટલા માટે હું મારો જે પંથક છે, મારો જે વિસ્તાર છે છોડી અને અહીંયા વિદેશમાં સ્થાયી થયો છું. હવે જયેશ રાદડિયા આગળ શું લખ્યું છે ગોપાલ ઇટાલિયાને લઈને તેમના ઉપર સૌથી પહેલા જો નજર કરીએ તો લખ્યું છે કે ભાજપનો સમર્થક હોવા છતાં મારા મત વિસ્તારમાં ગોપાલ ઇટાલિયા જીતશે તો સૌથી વધુ ખુશી મને થશે. ગોપાલ ઇટાલિયા જીતશે જ. 160 સામે સત્ય બોલવાની હિંમત ધરાવતા એક સાવજની જરૂર છે. જેને આ પોસ્ટથી ખોટું લાગે તે અનફ્રેન્ડ કરી જતા રહે. જેટલા જશે એના કરતા 50 ગણા લાઈનમાં ઊભા છે. ફેસબુક મને કોઈ ડોલર નથી આપતું, એટલે ફોલોઅર્સ વધે કે ઘટે કાંઈ ફેર ના પડે. વંદે માતરમ, જય જવાન જય કિસાન. અને પછી નીચે છે તે ગોપાલ ઇટાલિયાનો ફોટો મૂકવામાં આવ્યો છે અને અહીંયા કહી દીધું છે કે હું ભાજપનો સમર્થક છું, તેમ છતાં મને મારા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયા જોઈએ છે, કારણ કે 160ની સામે સત્ય બોલવાની હિંમત ધરાવે છે. આપણે જોયું છે કે અવારનવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમને પણ આડે હાથ લેવા, તેમને પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું. બીજા કોઈ પણ મંત્રી હોય જે કામ ના કરતા હોય તેમને પણ કહી દેવું કે અહીંયા તમારો જે વિસ્તાર છે તે કામ નથી થતો, મારા વિસ્તારના લોકોને અહીંયા કામ જોઈએ છે. આપણે જોયું છે કે જ્યારે વિસાવદરની અંદર તેઓ પ્રચાર કરવા માટે ગયા હતા એ સમયે ચૂંટણી જાહેર નહોતી થઈ, ત્યારે પણ તેઓ ખેડૂતોને સાથે રાખી, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય, કલેક્ટર હોય કે પછી બીજા કોઈ પણ હોય, એ બધાની સામે બાદ ભીડી લેતા હતા અને કહી દીધું કે મારા ખેડૂતોને આટલું તો જોશે. ભલે હું અહીંયા ખાલી ઉમેદવાર તરીકે કેમ અહીંયા ન આવ્યો હોય, હાર જીત પછીની વાત છે, પણ ખેડૂતોને તો આ મળવું જ જોઈએ. જયેશ રાદડિયા આ બાબત એકલા નથી. આવા ઘણા બધા લોકો છે કે જેઓ સોશિયલ મીડિયા ઉપર આ રીતે પોસ્ટ કરી રહ્યા છે, ગોપાલ ઇટાલિયાને સમર્થન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારે આ જ ઉમેદવાર છે, તેમને અમારે ધારાસભ્ય બનાવવા છે. કારણ કે આમની સાથે આપણે જોયું છે કે જે રીતે કિરીટ પટેલ છે તેમના અત્યારે મીમ બનાવીને પણ જે સોશિયલ મીડિયા છે તેમાં ફરી રહ્યા છે, કારણ કે એમણે એક નિવેદન આપ્યું હતું કે 800 દિવસની અંદર જે હું વિસાવદર છે તેમને પેરિસ બનાવી દઈશ, કારણ કે ત્યાંના ખેડૂતો પણ કહી રહ્યા છે કે અમારે વિસાવદરને પેરિસ નથી બનાવવું, પરંતુ અમારા જે સાચા મુદ્દા છે, ખેડૂતોના જે મુદ્દા છે, ઇકોઝોનનો મુદ્દો છે, તેમને ઉઠાવશો તો અમે સૌથી વધારે તમારા ઉપર ભરોસો કરીશું. અને અત્યારે પણ બધા જ લોકો એવું કહી રહ્યા છે કે હવે વિસાવદરમાં જવા માટે પાસપોર્ટની જરૂર પડશે. આવા વિડીયો પણ ફરી રહ્યા છે, કારણ કે જે રીતે પેરિસની વાત કરી, પરંતુ કિરીટ પટેલે, ગોપાલ ઇટાલિયા હોય કે પછી નીતિન રાણપરિયા હોય, આ બધા લોકોએ સમજવાની જરૂર છે કે અહીંયા ફક્ત ખેડૂત નેતા જ ચાલે છે. ખેડૂતોના પ્રશ્ન જે ઉઠાવે છે એ જ નેતાને આ લોકો પસંદ કરે છે. એટલે કે જો તમે ખેડૂત મુદ્દે બોલશો, ખેડૂત બનીને રહેશો, ખેડૂતની સાથે તમે બેસશો, ઊભા થશો, એમની સાથે વાતચીત કરશો, તો એ ખેડૂતોને, એ મતદારોને લાગશે કે આ આપણો પોતાનો નેતા છે. પછી ઘણી બધી જગ્યા ઉપર જે આવી પોસ્ટ છે તે વાયરલ થશે, સમર્થન મળતું રહેશે. ભલે પછી સ્થાનિકના કોઈ પણ લોકો હોય કે પછી બહારના હોય, પરંતુ જે રીતે અત્યારે ગોપાલ ઇટાલિયાને આ સમર્થન મળી રહ્યું છે, ધીમે ધીમે ઘણા બધા લોકો આવી પોસ્ટ કરી રહ્યા છે કે આ વખતે વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતવાની છે. ઘણા કહી રહ્યા છે, કારણ કે જે ઉમેદવારો છે કોંગ્રેસ ભાજપના, તે પણ એવું કહે છે કે અમે જીતી રહ્યા છીએ. ભાજપે તો સ્ટાર પ્રચારક મેદાનમાં ઉતારી દીધા છે કે તમારે ભાજપને છે તે વિસાવદરમાં અને કડીમાં જીતાડવાની છે. પરંતુ જે રીતે ફરી એક વખત આ જયેશ રાદડિયા જે વિદેશમાં સ્થાયી થયા છે અને આ રીતે તેમણે ગોપાલ ઇટાલિયા માટે જે કહ્યું છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.